નમસ્કાર. ચાલો આજે સીધી વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકના એક તાજેતરના નિર્ણયની. હા. એમને કેટલાક સેવિંગ્સ એકાઉન્ટ માટે પેલી લઘુત્તમ બેલેન્સની રકમમાં ઘણો વધારો કર્યો છે. હા, મોટો ફેરફાર છે. આપણી પાસે આના પર થોડા લેખો અને અમુક નોંધો છે, જેમાં આ ફેરફાર શું છે, કેમ થયો, લોકો શું વિચારી રહ્યા છે, એ બધી વાત છે. બરાબર. તો આપણે સમજવું છે કે આ બધું શું છે, તેની પાછળના કારણો શું હોઈ શકે અને ભારતીય બેન્કિંગ પર આની અસર શું દેખાય. ચોક્કસ. અને આ વાત એટલે મહત્વની એટલા માટે છે કારણ કે આઈસીઆઈસીઆઈ જેવી મોટી પ્રાઇવેટ બેંક જ્યારે કોઈ પગલું ભરે તો એની અસર ઘણા લોકો પર થાય. અને ખાસ કરીને અત્યારે જ્યારે સરકારી બેંકો તો જાણે આનાથી ઉલટું કરી રહી હોય એવું લાગે છે. બરાબર. એ મુદ્દા પર પણ આવીશું, પણ પહેલા મૂળ ફેરફાર શું છે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે. હા, તો આઈસીઆઈસીઆઈ બેંકે નવા ગ્રાહકો માટે હા, નવા ગ્રાહકો માટે અને એ પણ ખાસ શહેરી વિસ્તારોમાં અમુક સેવિંગ્સ એકાઉન્ટ્સમાં મિનિમમ એવરેજ બેલેન્સ એટલે કે MAB એ 10,000થી વધારીને સીધું 50,000 કરી દીધું છે. 50,000? આ તો બહુ મોટો ઉછાળો કહેવાય. ઘણો મોટો. પણ એક રાહતની વાત એ છે કે આ જૂના ગ્રાહકોને લાગુ નથી પડતું. હા, એ મહત્વનું છે. અને સેલરી એકાઉન્ટ્સ છે, પેલા જનધન યોજનાવાળા ઝીરો બેલેન્સ ખાતા કે પછી બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ્સ. હા, એ બધા બાકાત છે. એ બધા પર આ નિયમ નથી. પણ જેમને લાગુ પડે છે અને ધારો કે એ લોકો આ રકમ જાળવી ન શકે તો દંડ છે 1,500 રૂપિયા અથવા જેટલી રકમ ખૂટે છે તેના 6%. ઓકે. આ બેમાંથી જે ઓછું હોય એટલો દંડ ભરવો પડશે. 50,000 રૂપિયા ખરેખર મોટી રકમ છે, તો સવાલ એ થાય કે બેંક આવું કરી કેમ રહી છે? શું કારણો હોઈ શકે? હા, તો જે માહિતી મળી રહી છે એ મુજબ મુખ્યત્વે 3 કારણો દેખાઈ રહ્યા છે. કયા કયા? પહેલું, બેંક એમ ઈચ્છે છે કે ગ્રાહકો તેને પોતાની પ્રાઇમરી બેંક ગણે, માત્ર એક વધારાની સેકન્ડરી બેંક નહીં. અચ્છા, મતલબ મુખ્ય ખાતું જ અહીં રાખે. બરાબર. એનાથી શું થાય કે બેંકને ઓછા ખર્ચે એટલે કે ઓછા વ્યાજ દરે સેવિંગ્સ પર 2.5% જેવું વ્યાજ હોય. હા, સાવ ઓછું. વધુ ડિપોઝિટ મળે એટલે એમનો ભંડોળનો ખર્ચ ઘટે. સમજી શકાય એવું છે. બીજું કારણ? બીજું, તેઓ કદાચ એવું માની રહ્યા છે કે લોકોની આવક વધી રહી છે, ખાસ કરીને શહેરોમાં. ઓકે. પણ અહીં એક રસપ્રદ આંકડો છે. છેલ્લા 10 વર્ષમાં માથાદીઠ આવક વધી છે લગભગ 58% જેટલી. હા. પણ MABમાં કેટલો વધારો થયો? લગભગ 400%. બાપરે. એટલે આવક જેટલી વધી છે એના કરતાં તો ક્યાંય વધારે MAB વધારી દીધું છે? બિલકુલ. એટલે આ તર્ક થોડો બંધબેસતો નથી લાગતો. અને ત્રીજું કારણ શું કહેવાય છે? ત્રીજું છે મ્યુલ એકાઉન્ટ્સ રોકવાનું. મ્યુલ એકાઉન્ટ્સ એટલે એવા ખાતા જેનો ઉપયોગ ગેરકાયદેસર પૈસાની હેરફેર માટે થતો હોય, હવાલા માટે કે બીજા કોઈ ખોટા કામ માટે. અચ્છા, ઓકે. હશે. મતલબ ખાતું ખોલાવવા આટલા પૈસા જોઈશે. તો આવા ખાતા ખોલાવનારા વિચાર કરશે, એક જાતનો ફિલ્ટર જેવું કામ કરે. હા, એક રિસ્ક ફિલ્ટર જેવું કે આવા દુરુપયોગને અટકાવી શકાય. સમજી શકાય. પણ આ કારણો ગમે તે હોય, લોકો આના પર શું કહી રહ્યા છે? કારણ કે સોશિયલ મીડિયા પર તો ઘણી ચર્ચા ચાલી રહી હશે. બિલકુલ ચાલી રહી છે. અને પ્રતિક્રિયાઓ એમ કહી શકાય કે મિશ્ર છે. ઘણા લોકો ખૂબ નારાજ છે. શું કહે છે લોકો? એમનું કહેવું છે કે આ તો ભેદભાવ જેવું છે, જાણે બેન્કિંગ સેવાઓ ફક્ત અમીર લોકો માટે જ હોય. અમુકે તો રિઝર્વ બેંકને પણ કહ્યું છે કે તમે વચ્ચે પડો, આ રોકો. દલીલ એવી છે કે આનાથી મધ્યમ વર્ગ અને જે ઓછી આવકવાળા લોકો છે, હા, એમના માટે મુશ્કેલી થાય. એમના માટે બહુ મુશ્કેલ થઈ જશે, કારણ કે 50,000 તો ભારતમાં ઘણા લોકોના આખા મહિનાના પગાર કરતાં પણ વધારે હોય છે. સાચી વાત છે. એક જણે લખ્યું હતું કે જે દેશમાં 23 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે ત્યાં આઈસીઆઈસીઆઈ 50,000 રૂપિયાને લઘુત્તમ કેવી રીતે ગણી શકે? વાહ, આ તો સીધો સવાલ છે. પણ બધા ટીકા જ નથી કરી રહ્યા, ખરું ને? કોઈ બચાવ પણ કરતું હશે? હા, બચાવ કરનારા પણ છે. એમનું કહેવું છે કે જુઓ, આ પ્રાઇવેટ બેંક છે, એમને હક છે પોતાનો ગ્રાહક વર્ગ પસંદ કરવાનો. એમનો મુખ્ય ધ્યેય નફો કમાવાનો છે, શેરધારકોને જવાબ આપવાનો છે. મતલબ કે એમનો કોઈ સામાજિક ઉદ્દેશ્ય નથી. હા, એવું એ લોકોનું કહેવું છે કે એ કોઈ સરકારી યોજના નથી ચલાવી રહ્યા. ઓકે. આ બધી ચર્ચા વચ્ચે આપણી જે નિયમનકારી સંસ્થા છે, RBI,
એમનું શું વલણ છે આ બાબતે? રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા એમણે સ્પષ્ટ કર્યું છે કે આ એમએબી કેટલું રાખવું એ બેંકોનો પોતાનો નિર્ણય છે. અચ્છા. હા, એમણે કહ્યું કે આ નિયમનકારી ક્ષેત્ર હેઠળ નથી આવતું. મતલબ કે આરબીઆઈ નક્કી નહીં કરે કે કેટલું એમએબી રાખવું. એટલે એક રીતે આઈસીઆઈસીઆઈ જે કરી રહી છે એ નિયમ મુજબ બરાબર છે. આરબીઆઈ દખલ નહીં કરે. હા, એવું લાગે છે. આ ખરેખર રસપ્રદ છે, કારણ કે જેમ તમે શરૂઆતમાં કહ્યું, બીજી બાજુ સરકારી બેંકો છે. હા, એ તો બિલકુલ ઉલટું કરી રહી છે. જેમ કે એસબીઆઈ. બરાબર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તો માર્ચ 2020થી જ એમએબી ન જાળવવા પરનો દંડ નાબૂદ કરી દીધો છે. ઓહ. અને કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, બીજી ઘણી સરકારી બેંકોએ પણ આ દંડ કાઢી નાખ્યો છે અથવા બહુ જોશો કરી દીધો છે. અને બીજી પ્રાઇવેટ બેંકોનું શું, જેમ કે એચડીએફસી? એચડીએફસી જેવી મોટી પ્રાઇવેટ બેંકમાં પણ શહેરી વિસ્તારો માટે એમએબીની જરૂરિયાત હાલ 10,000 રૂપિયા જ છે. એટલે આઈસીઆઈસીઆઈના 50,000 રૂપિયા કરતાં ઘણી ઓછી. હા, ઘણી ઓછી. એટલે જ બેંક બજારના અધિલ શેટ્ટી જેવા નિષ્ણાતોનું માનવું છે કે બીજી પ્રાઇવેટ બેંકો કદાચ તરત જ આઈસીઆઈસીઆઈનું અનુકરણ નહીં કરે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે ભારતમાં જે કુલ સેવિંગ્સ એકાઉન્ટ્સ છે 2 અબજથી પણ વધુ. હા. એમાં લગભગ 70% હિસ્સો તો સરકારી બેંકોનો જ છે. ઓકે, તો આ બધી વાત પરથી છેલ્લે શું તારણ કાઢી શકાય? અત્યારે શું ચિત્ર દેખાઈ રહ્યું છે? ચિત્ર એવું છે કે એક મોટી ખાનગી બેંક કદાચ વધુ નફાકારક ગ્રાહકોને આકર્ષવા અથવા ખર્ચ ઘટાડવા માટે નિયમો કડક બનાવી રહી છે. જ્યારે સરકારી બેંકો કદાચ નાણાકીય સમાવેશ એટલે કે વધુ લોકોને બેન્કિંગ સાથે જોડવાના ઉદ્દેશ્યથી નિયમો હળવા કરી રહી છે. 2 સાવ અલગ રસ્તા દેખાય છે. બરાબર. એકદમ વિરોધાભાસી ચિત્ર છે. અને આ એક બહુ મહત્વનો સવાલ ઊભો કરે છે આગળ માટે. કયો સવાલ? કે જો આરબીઆઈ બેંકોને એમએબી નક્કી કરવા માટે સ્વતંત્રતા આપે છે અને સરકારી અને ખાનગી બેંકોની રણનીતિ આટલી બધી અલગ પડી રહી છે, હા, તો ભવિષ્યમાં ભારતમાં જે અલગ અલગ આવક જૂથના લોકો છે એમના માટે રોજબરોજનું બેન્કિંગ કેટલું સુલભ રહેશે? એનો ખર્ચ કેવો રહેશે? શું આપણે એવી સ્થિતિ તરફ જઈ રહ્યા છીએ જ્યાં તમારી આવક કેટલી છે એના આધારે તમને મળતી બેન્કિંગ સેવાની ગુણવત્તા અને ખર્ચમાં મોટો ફરક જોવા મળશે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે કે શું ભવિષ્યમાં બેન્કિંગ સેવામાં પણ એક પ્રકારનું વર્ગીકરણ જોવા મળશે? બરાબર. આ એક લાંબા ગાળાની અસર છે જેના પર સૌએ વિચારવું રહ્યું.